નોન વર્બલ રિઝનિંગ એટલે કે આકૃતિવાળા પ્રશ્નોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સમજવાનું છે અને એ છે કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા હોય. તમે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ જોયા હોય, ચેક કર્યા હોય તો તમને ખ્યાલ હશે કે આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા હોય. ઘણી વખત એવું પણ પૂછાય છે કે આપેલ આકૃતિમાં લંબચોરસ કેટલા હોય. ઘણીવાર એવું પૂછાય કે આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા હોય. તો આ બધા જ કન્સેપ્ટ આપણે 1 બાય 1 સમજવાના છે, પણ આ વિડીયોમાં આ ચેપ્ટરમાં આપણે એ સમજવાનું છે કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા હોય. હવે ઘણી વખત ચોરસની ગણતરી કરવા માટેની કેટલીક આકૃતિઓ એવી હોય છે કે એમાં તમારે ટિપિકલી ચોરસની ગણતરી કરવી જ પડે. પણ મિત્રો મોટાભાગની આકૃતિઓ એવી હોય છે કે જેમાં કોઈના કોઈ પ્રકારની શોર્ટકટ, કોઈના કોઈ પ્રકારનો કન્સેપ્ટ કામ કરતો હોય છે. તો એ શોર્ટકટ ને કન્સેપ્ટ શું છે એ આપણે અત્યારે સમજવાનું છે. પછીથી આપણે એ કન્સેપ્ટના આધારે મોટાભાગના પ્રશ્નોના જવાબ તમે આરામથી અને બહુ ઝડપથી આપી શકો છો. અને આ શોર્ટકટ ને સિસ્ટમ ને કન્સેપ્ટ સમજવો જરૂરી એટલે છે કે પરીક્ષામાં ખરેખર તમે ચોરસની ગણતરી ઘણી વખત કરવા જાઓ તો 30, 40, 45 ચોરસ અમુક વાર થતા હોય છે. એ ચોરસ ગણવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો. તો તમને એનો જે કન્સેપ્ટ ને ટ્રીક ખબર હોય તો તમે એના જવાબ બહુ ઝડપથી આપી શકો છો. તો ચલો મિત્રો, હવે આપણે સમજી લઈએ કે આપેલ આકૃતિમાં ચોરસની ગણતરી કેવી રીતે કરવી. પહેલો કન્સેપ્ટ આપણે સમજવાનો છે કે આ પ્રકારે તમને કોઈ એક આકૃતિ આપેલી હોય તો આવી રીતના જ્યારે ચોરસ બોક્સ કરીને આપેલા હોય ત્યારે આપણે શું કરીશું તો કે ત્યાં આપણે આડા ખાના અને ઊભા ખાનામાં નંબર લખીશું. હું શું કહેવા માંગુ છું એ તમે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને બધી જ વસ્તુની ખબર પડી જશે. શરત એટલી કે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને પછી અહીંયા પ્રેક્ટિસ માટે જેટલા એક્ઝામ્પલ્સ આપ્યા છે એ તમારે સોલ્વ કરવાના છે. ફર્સ્ટ આકૃતિમાં તમે જુઓ આપણે શું કરવાનું છે કે આડા ખાનામાં અને ઊભા ખાનામાં નંબર આપી દેવાના છે. આડા ખાનામાં નંબર આપો તો આ 1 અને આ 2, અને ઊભા ખાનાના નંબર આપો તો એક નંબર તો છે જ, આ 2 નંબર. હવે અહીંયા આપણી શોર્ટકટ છે આડા ગુણ્યા ઊભા. એટલે આડા ખાના કેટલા છે તો કે 2 અને ઊભા ખાના કેટલા છે તો કે 2. બસ હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 2 દુ કેટલા થશે 4. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો નથી થતો કે આ આકૃતિમાં કેટલા ચોરસ હોય તો કે 4. ના, હજી એક સ્ટેપ આગળ વધવાનું છે. અહીંયા જે આડા ખાનાની લાઈન છે એમાં 1 માઇનસ કરીશું, 2 માંથી 1 જાય તો 1, અને એ જ રીતે ઊભા ખાનાની લાઈન છે એમાંથી 1 માઇનસ કરીશું, 2 માંથી 1 જાય તો 1, અને હવે આ બંનેનો ગુણાકાર કરીશું, 1 એકા 1. અને હવે તમે જ્યારે બી આ આંકડાઓની ગણતરી કરો છો, આંકડાઓ લખો છો, એ વખતે આડા ખાનાની લાઈનમાં અથવા તો ઊભા ખાનાની લાઈનમાં ગમે ત્યાં તમને ક્યાંય એકડો દેખાય એ તમારું લાસ્ટ સ્ટેપ હશે, એ તમારું છેલ્લું સ્ટેપ. ત્યાંથી પછી આગળ વધવાની જરૂર નથી, આગળની કોઈ ગણતરી કરવાની જરૂર નથી. એકડો દેખાઈ ગયો એટલે એનો ગુણાકાર કરો, એ તમારું છેલ્લું સ્ટેપ, અને આનો તમે સરવાળો કરો એટલે જે આવે એ તમારો જવાબ થઈ જશે કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હશે તો કે 5 ચોરસ હશે. હું થોડી વાર પછી પાછો આ આકૃતિમાં વળી પાછો આવું છું અને આમાં મારે તમને બીજું કંઈક સમજાવવું છે, પણ એ પહેલાં આ જે કન્સેપ્ટ સમજ્યા એવા કન્સેપ્ટવાળા બીજા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. શું આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રિઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો. આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો. પ્લે સ્ટોરમાં જઈને તમે JIGO ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો, અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે. આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રિઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે, જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ કવર થઈ જાય છે. આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રિઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો. આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે. વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે. એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા તમને સ્ક્રીન પર જે નીચેવાળી આકૃતિ દેખાય છે એ તમે જુઓ, એક ચોરસના અંદર ખાના પાડી દીધા છે અને એમાં કેટલા ચોરસ હોય એવું તમને પૂછેલું હોય કે આ આકૃતિમાં કેટલા ચોરસ છે. તો એ ચોરસની ગણતરી આપણે કેવી રીતે કરીશું તો હમણાં સમજ્યા એવી રીતે કે આડા ગુણ્યા ઊભા. પહેલાં તો આડા ખાના કેટલા છે નંબર આપીને ચેક કરી લો, 1, 2, 3 અને 4. તો આડા ખાના કેટલા થશે તો કે આડા ખાના થશે 4 ગુણ્યા ઊભા, એટલે કે ઊભા ખાના કેટલા થશે તો કે 1, 2, 3 અને 4. તો ઊભા ખાના પણ 4 થાય છે. અને હવે આપણે ગુણાકાર કરતા જઈશું. ગુણાકારમાં તમને ખબર છે એ પ્રમાણે કે આપણે એક એક કાઉન્ટ ઘટાડતા જઈએ છીએ. આડા ખાના લાઈનમાં 1 ઓછો કરો તો 3, ઊભામાં 3, આડામાં 2, ઊભામાં 2, આડામાં 1, ઊભામાં પણ 1. તો મને એકડો દેખાઈ ગયો, વાર્તા પૂરી. આ મારું છેલ્લું સ્ટેપ. ગુણાકાર કરીને જે આવે જવાબ
ચોકો ચોકો 16, 3 તરી 9, 2 દુ 4, 1 એકા 1, વાર્તા પૂરી. હવે તમે આનો સરવાળો કરો, જે આવે તમારો જવાબ થશે કે 16 ને 4 20 અને 9 ને 1 10. તો 20 ને 10 ટોટલ કેટલા થશે? તો કે 30. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ હોય? તો કે ત્રિકોણ નહીં, આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હોય? તો કે 30 ચોરસ હોય. વાર્તા પૂરી. તમારા અને મારા આત્માને સંતોષ થાય એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 2 પ્રશ્નો આપણે હજી સોલ્વ કરવાના થાય છે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ચોરસ ગણી લઈએ કે 1 2 3 4 5. એટલે આડા ખાના કેટલા થશે? આપણે આડા ગુણ્યા ઊભા કરવાના છે. તો આડા ખાનામાં ચોરસ કેટલા છે? તો કે 5. અને ઊભા ખાનામાં જુઓ તો 1 2 અને 3. તમે નંબર આપી દીધો તો ઊભા ખાનામાં કેટલા છે? તો કે 3. હવે આપણે શું કરીએ છીએ? તો કે 1 1 માઇનસ કરતા જઈએ. આડામાં 1 માઇનસ કરો તો 4 અને અહીંયા આવશે 2, અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 1. એક મને દેખાઈ ગયો. વાર્તા પૂરી. આ મારું લાસ્ટ સ્ટેપ. એ પછી આડા ખાનામાં હોય કે ઊભા ખાનામાં હોય, મને 1 દેખાઈ ગયો એટલે એ મારું લાસ્ટ સ્ટેપ થશે. હવે હું ગુણાકાર કરીશ. 5 તરી 15, 4 દુ 8, 3 એકા 3. અને હવે તમે આનો ટોટલ કરો એટલે જે આવે તમારો જવાબ થશે. 15 ને 8 23 ને 3 26. તો આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે? તો કે 26, એટલે કે 26 ચોરસ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફટાફટ નંબર આપી દઈએ. 1 2 3 4 અને ઊભા 1 2 ને 3. તો અહીંયા 4/3 નું ચોરસ થયું એવું આપણે કહી શકીએ કે આડા ખાના કેટલા? તો કે 4 અને ઊભા ખાના કેટલા? તો કે 3. એક એક બાદ કરતા જાઓ. 3 અને 2, અહીંયા 2 અને 1. અને હવે આપણે ગુણાકાર કરી નાખીએ, જે આવે જવાબ 4 તરી 12, 3 દુ 6, 2 એકા 2, 12 ને 6 18 ને 2 20. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હશે? તો કે 20. આગળ વધી અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ. સ્ક્રીન પર તમને આ જે આકૃતિ દેખાય છે એમાં કેટલા ચોરસ હોય? તમે હમણાં જ સમજ્યા કે આમાં 5 ચોરસ હોય. કેવી રીતે? તો હું તમને ફટાફટ સમજાવી દઉં. 1 2 અને 1 અને 2 ઊભા. તો આડા ઊભા કેટલા કેટલા છે? તો કે 2 ગુણ્યા 2, તો 2 દુ 4 અને 1 1 માઇનસ કરો એટલે 1 એકા 1. તો આમાં ટોટલ 5 ચોરસ હોય. એવું આપણે થોડી વાર પહેલા ડિટેલમાં સમજ્યા ને એના આધારે કેટલાક એક્ઝામ્પલ પર તમે જોયા. તો આ આકૃતિમાં 5 ચોરસ હોય. આ હવે તમને ક્યારેય પણ ઊંઘમાંથી ઉઠાડે તોય તમને ખબર હોવી જોઈએ કે આપેલી આકૃતિમાં 5 ચોરસ છે. હવે તમે જુઓ આકૃતિમાં જે 5 ચોરસ છે એમાં તમારા સામે હું એક એક્સ્ટ્રા ચોરસ બનાવું છું જે થોડું આડું છે. આ એક ચોરસ મેં તમારી નજર સામે બનાવ્યું એક્સ્ટ્રા. તો હવે આમાં કેટલા ચોરસ થાય? તો કે 6. તો આ જે આકૃતિ બની એ તમે જુઓ, તમને નીચે જે આકૃતિ દેખાય છે એના જેવી આકૃતિ મેં બનાવી. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે આવી રીતની નીચે આપેલી જે આકૃતિ છે આ પણ તમારે યાદ રાખવાની છે. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિન્સિયર અને સિરિયસ કેન્ડિડેટ તરીકે તમને ખબર હોવી જોઈએ મોઢે કે આ આકૃતિમાં આપણી પાસે 6 ચોરસ હશે. એટલે હવે પછી ક્યારેય મારા સામે કે તમારા સામે આવી આકૃતિ આવે તો એમાં 5 ચોરસ હશે અને આવી આકૃતિ આવે તો એમાં 6 ચોરસ હશે. એની આપણે ફરીથી ચર્ચા નહીં કરીએ. એ ટાઈમે આપણે એની ગણતરી પણ અલગથી નહીં કરીએ. આગળ વધીએ અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ. થોડી વાર પહેલાં મેં તમને જે વસ્તુ સમજાવી કે એક આકૃતિ તમને આવી રીતે આપેલી હોય તો આમાં કેટલા ચોરસ હશે? તો મેં તમને યાદ રાખવાનું કીધું કે આના અંદર 5 ચોરસ હશે. હવે સમજો કે હું એના અંદર આવી રીતે બીજી એક આકૃતિ બનાવું છું તો એમાં કેટલા ચોરસ હોય? તો કે બીજા 5 ચોરસ હોય. કેમ? તો કે મેં અંદરવાળી આકૃતિ જે પછી બનાવી એ ધારો કે ના હોય તો આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હોય? તો કે 5. અને ધારો કે આ 12 વાળી ફ્રેમ હું ઉડાડી દઉં તો અંદરવાળી આ 5 વાળી આકૃતિ પાછી બીજી તમને દેખાય છે. તો એ પ્રમાણે હું એમ કહેવા માંગુ છું કે જો 12 વાળી આકૃતિ પણ તમે એમ રાખો તો મેં શું કર્યું છે? તો કે 5 વાળી આકૃતિ બનાવી હતી, એના અંદર બીજી 5 વાળી આકૃતિ બનાવી. હવે ધારો કે એના અંદર હું હજી એક બનાવું તો બીજા 5, હજી એક બનાવું તો હજી 5, તો 5 5 5 5 એડ કરતા જઈશું. ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે આવી એક ફ્રેમ એટલે એમાં 5 ચોરસ હોય. તો અહીંયા તમને પ્રશ્ન એક પૂછેલો છે. આ પ્રશ્નમાં કેટલા ચોરસ હોય એ આપણે જોઈ લઈએ. તો તમે જુઓ અહીંયા આપણી 5 ચોરસ વાળી 2 ફ્રેમ આપેલી છે. આ પહેલી ફ્રેમ કે જેમાં 5 ચોરસ હોય અને આ બીજી એક ફ્રેમ કે જેમાં 5 ચોરસ હોય. તમે એક્સક્લુઝિવ હું આજે બ્લુ લાઇનથી બનાવું છું એટલું ચોરસ તમે જુઓ તો તમને દેખાય કે આ ચોરસમાં વચ્ચોવચ અંદર જે છે એ 5 ચોરસવાળી આકૃતિ છે. અને એવું સમજો કે આજે મેં બ્લુ લાઇન બનાવી છે એ વચ્ચેવાળું ચોરસ નથી તો તમને આ મેઇન હું જે બીજી પિંક લાઇન બનાવું છું આ એક મેઇન ચોરસ દેખાય છે કે જેમાં તમારી પાસે 5 ચોરસ છે. એ તો 5 ને 5 10 એ પ્રકારની આકૃતિ થઈ ગઈ અને ચોરસની ગણતરી એમાં આપણે એવી રીતે કરવાની થશે. તો આ તો થયા આપણા ચોરસની ગણતરી કરવા માટેના બેસિક કન્સેપ્ટ.
હવે આપણે આપણા બધા કન્સેપ્ટને ભેગા કરીને આપણી પરીક્ષામાં અલગ અલગ કેવા પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે એની ચર્ચા કરી લઈએ, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કેવા પ્રકારે પ્રશ્ન પૂછાય છે ને એ સમયે આપણે કઈ દિશામાં વિચારવાનું રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ તમે કે આપણી જે 5 ચોરસવાળી આકૃતિ છે એવી આકૃતિઓ અહીંયા છે અને એક ફ્રેમના અંદર ફ્રેમ આપેલી છે. તો તમે જુઓ અહીંયા આ તમારી પહેલી ફ્રેમ છે, એના અંદર આ તમારી બીજી ફ્રેમ આપેલી છે અને એના અંદર આપણી ત્રીજી ફ્રેમ આપેલી છે. તો 5-5ની આકૃતિવાળા તમને અહીંયા 3 ચોરસ દેખાય છે. આ 1, આ 2 અને આ 3. તો 5 ને 5 10 ને 5 15. તો આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હશે? તો કે 15 ચોરસ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ક્રીન પર તમને જે નીચેની સાઈડ પ્રશ્ન દેખાય છે એમાં જે ચોકડી આપી છે ને એ ચોકડી તમને માત્ર ને માત્ર કન્ફ્યુઝ કરવા આપી છે. તમે તમારી કલ્પના શક્તિ, તમારા ઇમેજિનેશન પાવરનો યુઝ કરી અને ચોકડીને કાઢી નાખો. ગુણાકાર કોઈ દિવસ આવે ને તો ગુણાકાર ક્યારેય ચોરસ ના બનાવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચોરસ કોણ બનાવે? તો કે વત્તાકાર. જે ઉપરની આકૃતિમાં તમને આપેલો છે, આ હું બ્લુ લાઇનથી કરું છું, આ જે પ્લસ આવે છે આકૃતિમાં ક્યાંય પ્લસની નિશાની હોય તો આપણે એવું સમજીશું કે ભાઈ આના લીધે ક્યાંક નવા કોઈ ચોરસ બનતા હોય તો ધ્યાન રાખવાનું. જ્યારે ચોકડી આવે તો ક્યારેય નવા ચોરસ ના બને. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સમજીશું કે જ્યારે ચોકડી આવે ત્યારે હંમેશા ત્રિકોણ બને છે અને જ્યારે પ્લસનો સિમ્બોલ આવે ત્યારે હંમેશા નવા ચોરસ બને છે. એટલે હું તમને અહીંયા એવું સમજાવવા માંગુ છું કે અહીંયા જે ચોકડી તમને આપેલી છે નીચેવાળી આકૃતિમાં, એ ચોકડીને ઇગ્નોર કરો. તો તમે જુઓ અહીંયા આપણે નંબર આપી શકીએ કે 1, 2 અને 3 અને ઊભા નંબર 1, 2 અને 3. આડા અને ઊભા ચોરસવાળી આકૃતિ છે. તો 3 ગુણ્યા 3 એટલે 9, 2 ગુણ્યા 2 એટલે 4 અને 1 ગુણ્યા 1 એટલે 1. તો 9 ને 1 10 ને 4 14. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હોય? તો કે 14 ચોરસ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ક્રીન પર તમને જે ઉપર આકૃતિ દેખાય છે તમે જુઓ આ વચ્ચે નાના નાના બોક્સ આપેલા છે. તો વચ્ચે જે બોક્સ આપ્યા છે એ તમે જુઓ 5 ચોરસવાળી આકૃતિ છે. એટલીસ્ટ ફોર નાઉ આપણે એવું સમજીએ કે અંદરવાળી જે ફ્રેમ છે એક આ અંદર ફ્રેમ આપી છે, એક આ બાજુ આપી છે અને એક આ બાજુ આપી છે. એ અંદરવાળી 4 ફ્રેમને જો તમે કાઢી નાખો તો અહીંયા ચોરસવાળું આપણું જે આડા ઊભાવાળું છે એ કન્સેપ્ટ છે. આપણે નંબર આપી દઈએ અહીંયા 1, 2, 3 અને 4. ઊભા નંબર આપી 1, 2, 3 અને 4. તો તમે જુઓ અહીંયા 4x4 વાળું ચોરસ થઈ ગયું. તો 4 ગુણ્યા 4 એટલે ચોકો 16, 3 ગુણ્યા 3 એટલે 9, 2 ગુણ્યા 2 એટલે 4 અને 1 ગુણ્યા 1 એટલે 1. 16 ને 4 20 ને 9 ને 1 10. તો આના ચોરસ ટોટલ કેટલા થાય છે? તો કે 30 થાય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. થોડી વાર પહેલાં આપણે 3x3 વાળું ચોરસ જોયું હતું કે 3 ગુણ્યા 3 તો 9, 2 ગુણ્યા 2 તો 4 અને 1 ગુણ્યા 1 તો 1. તો જ્યારે આ 3 આડા અને 3 ઊભા હોય ત્યારે એમાં 14 ચોરસ છે એ કાયમ માટે યાદ રાખવાનું અને 4 આડા અને 4 ઊભા હોય તો એમાં 30 ચોરસ છે એ યાદ રાખવાનું. જો તમારે એડવાન્સ લેવલ એકદમ પ્રો બની જવું છે, ફટાક દઈને બધા ચોરસ ગણી નાખવા હોય તો આ ગણતરી તમારે યાદ રાખવાની કે 3x3 હોય તો 14 અને 4x4 હોય તો 30. તો અહીંયા આપણે આડા ઊભાની ગણતરી કરીએ તો આમાં ટોટલ કેટલા ચોરસ છે? તો કે 30 ચોરસ છે એવું આપણે કહી શકીએ. હવે તમે જુઓ આ જે ફ્રેમ છે અંદરવાળી એ ફ્રેમમાં કેટલા ચોરસ છે? તો કે 5 એટલે +5 કરો. આ બાજુ બીજી એક ફ્રેમ છે એમાં કેટલા ચોરસ છે? 5. તો કે બીજા +5 કરો. આ ફ્રેમ અને આ ફ્રેમ એમાં પણ +5 અને +5 ચોરસ કરવાના થશે અને હવે ટોટલ કરો તો આ 20 છે અને આ 30 છે. 30 ને 20 કેટલા ચોરસ હશે આમાં? તો કે 50 એટલે કે 50 ચોરસ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ક્રીન પર તમને નીચેની સાઈડ જે પ્રશ્ન દેખાય છે કે અહીંયા ક્લિયરલી કહી શકીએ કે વચ્ચેવાળી જે ચોરસ આકૃતિઓ તમને આપેલી છે આ વચ્ચેવાળી ચોરસ આકૃતિઓને તમે નથી એવું સમજો, ઇગ્નોર કરો તો આ 3x3નું ચોરસ છે. આડા ખાના કેટલા? અહીંયા 1, આ 2, આ 3. ઊભા 1, 2 અને 3. તો 3x3 એટલે મેં તમને હમણાં જ કીધું કે એમાં 14 ચોરસ હોય. આ આપણે મોઢે યાદ રાખવાનું છે અને જો ના રાખવું હોય તો અમે 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 1 એવી રીતે ગણતરી કરીને ગુણાકાર કરીને સરવાળો કરી શકો છો. 9, 4, 1 એટલે ટોટલ 14 ચોરસ આમાં હશે. હવે તમે જુઓ કે આ જે છે એ આકૃતિ કઈ છે? તો કે આપણી ટિપિકલ જે યાદ રાખવાની કીધી છે એવી આ 5 ચોરસવાળી આ આકૃતિ છે. તો એમાં કેટલા 5 ચોરસ આપણે એડ કરીશું? તો કે ના. ઇન ધીસ કેસ આ આકૃતિમાં આપણે 4 ચોરસ જ એડ કરીશું. કેમ? તો કે આ જે 5 ચોરસની તમે ગણતરી કરો છો એમાંથી આ જે મેઇન ચોરસ છે નાના નાના 1, 2, 3, 4 બરોબર છે, પણ જે મેઇન ચોરસ છે એ ઓલરેડી તમે જે 14 ચોરસ ગણો છો એના અંદર એની ગણતરી થઈ જાય છે.
કેમ કે તમે આ આકૃતિને ઇગ્નોર કરો તો જે મેઇન ચોરસ છે એ તો ક્યાંય નહીં જવાનું, 3x3 મેઇન ચોરસ ગણાય છે. એટલે 14માં એ મેઇન ચોરસ આવી ગયું, એટલે આ જેટલી બી આવી ફ્રેમ છે એમાં તમારે 4 4 પ્લસ કરવાના થાય. તો આ ફ્રેમ, આ જે કોર્નર છે એમાં +4, આ કોર્નર છે એના બી +4, વચ્ચોવચ્ચ જે આકૃતિ છે એના +4, નીચે +4 અને આ બાજુના ખૂણામાં પણ +4. તો 4 4 4 4 4 એવું 5 વખત છે. તો 5 ચોકુ 20 અને 14 ચોરસ આપણે ઓલરેડી પહેલાં ગણ્યા હતા. તો 20 ને 14 34. આ પ્રશ્નનો જવાબ આવશે કે આપેલ આકૃતિમાં 34 એટલે કે 34 ચોરસ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે જુઓ તો આપણી આ 5 ચોરસવાળી આકૃતિ તમને દરેક વખતે બધી જગ્યાએ દેખાશે. તો આ 5 ચોરસવાળી આકૃતિ છે કે આ એક 5 ચોરસવાળી આકૃતિ છે. એના પછી તમે જુઓ તો આ બીજી એક 5 ચોરસવાળી આકૃતિ છે અને એના પછી તમે જુઓ તો આ ત્રીજી એક 5 ચોરસવાળી આકૃતિ છે. તો 5 5 5 એટલે ટોટલ તમારા આના અંદર 15 ચોરસ હોય એવું આપણે ના કહી શકીએ. શું કામ? તો તમે જુઓ પહેલી ફ્રેમ તમે જુઓ છો એના અંદર અને બીજી ફ્રેમ તમે જુઓ છો એના અંદર આ જે વચ્ચેવાળું ચોરસ છે જ્યાં મેં ચોકડી કરી છે એ વચ્ચેવાળા ચોરસને તમે બંને ફ્રેમમાં ગણો છો તો એ કુલ ચોરસની સંખ્યામાં ગણાય નહીં. સેમ એવી રીતે આ જે ચોરસ છે એ પણ તમે સેકન્ડ અને થર્ડ બંને ફ્રેમમાં ગણો છો તો એ ચોરસ પણ ના ગણાય. તો જે બે ચોકડી મારી એ બે ચોરસ તમારે ઓછા ગણવા પડે. તો 5 ને 5 10 ને 5 15, 15માંથી આ બે માઇનસ કરો એટલે 13. આપેલ આકૃતિમાં 13 ચોરસ હશે. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. તમે જુઓ અહીંયા અંદર જે રમકડા આપ્યા છે જે 5 ખૂણામાં આ 1 2 3 4 અને વચ્ચોવચ્ચ જે આપ્યું છે એ 5 5 રમકડાને કાઢી નાખો તો 3 આડા અને 3 ઊભા વાળું ચોરસ છે. તો 3 આડા અને 3 ઊભા એટલે એમાં કેટલા ચોરસ હોય તો કે 14. હવે આ ફ્રેમ જે છે કોર્નરમાં એના કેટલા ચોરસ એડ થશે તો કે 5 5 એડ થશે. શું કામ? તો કે એનું આ જે એક્સ્ટ્રા ચોરસ છે ને એ ઓલરેડી મેઇનમાં કાઉન્ટ નથી થતું કેમ કે મેઇન ચોરસ તમારું કયું છે તો કે આ છે અને અંદર જે 5 ફ્રેમવાળી આકૃતિ છે એ આ રહ્યા છે એટલે એમાં 5 એડ થશે. તો અહીંયા આ ખૂણાના આ ફ્રેમના 5 ચોરસ, આ ફ્રેમના 5, આ ફ્રેમના 5, આ બાજુની આ ફ્રેમના 5. જ્યારે વચ્ચેવાળી જે આકૃતિ છે એના 4 જ એડ થશે. કેમ? તો કે એનું જે મેઇન ચોરસ છે એ ઓલરેડી 3x3માં આવી ગયું હતું. તો હવે આપણે ગણતરી કરીએ 5 ને 5 10 ને 5 15 ને 5 20, 20 ને 4 24, 24 ને 14 જે 3x3 વાળા હતા એ 38. એટલે ટોટલ કેટલા ચોરસ હોય આમાં હોય તો કે 38. 38 ચોરસ હોય એ તમારો જવાબ થશે. અને આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સ તમારી પ્રેક્ટિસ માટે આપેલા છે જેના અંદર સિમ્પલ ક્વેશ્ચન્સ પણ છે અને આવી રીતના કેટલાક સ્માર્ટ ક્વેશ્ચન્સ પણ આપેલા છે. તો એ બધા ક્વેશ્ચન સોલ્વ કરો એટલે મારું માનવું છે કે લગભગ આપણી એક્ઝામમાં એની બહારના કોઈ પણ પ્રકારના પ્રશ્નો નહીં પૂછી શકે.